અત્યારે મેન સમસ્યા ચાલી રહી છે એની અંદર પણ આમ જોવા જઈએ તો જે લોકો એલફેલ બોલતા હશે એ લોકો ખેડૂતોની સાથે નથી ઊભા. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા જ ને ખબર છે કે ખેડૂતો ઉપર આફત આવી છે. આ આફત છે એ સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા આવેલી આફત છે. અત્યારે જોવા જઈએ તો હાઈ ટેન્શન લાઈનો વીજ પોલો ખોડવાના છે. હવે વીજ પોલો ખોડવાના છે પ્રાઇવેટ કંપનીઓની જે વીજ કંપનીઓ છે અને એ કંપનીઓના જે વીજ પોલ નાખવાના છે. તો આ કંપનીઓના પોલ નાખવા માટે થઈને ખેડૂતોની માલિકીનો જમીનનો દુરુપયોગ ક્યાંય ને ક્યાંય તંત્ર કરી રહ્યું છે. અને આ કંપનીઓને જે જમીનની જરૂર છે પોલ નાખવા માટે તો એના માટે સરકાર કંપનીઓને સહકાર આપી રહી છે. અને ખાસ કરીને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે કે ખેડૂત જ્યારે પણ એ સહમત નથી કે ભાઈ મારા ખેતરમાં તમે પોલ નાખો તો ત્યાં પોલીસ પ્રોટેક્શન રાખી પોલીસ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે અને બળજબરીપૂર્વક ક્યાંય ને ક્યાંય આ કંપનીઓ માટે થઈને ખેડૂતોને ડરાવી ધમકાવી અને બળજબરીપૂર્વક ત્યાં વીજ પોલો છે એને નાખવામાં આવે છે. આ ખૂબ દુઃખદ બાબત છે. આપણે ભારત દેશની અંદર વસી રહ્યા છીએ, કૃષિ પ્રધાન દેશની અંદર વસી રહ્યા છીએ. આ મારા દેશનો ખેડૂત, આ મારા દેશનો જગતનો તાજ જેને આપણે કહીએ છીએ, આ દેશનો ખેડૂત છે દિવસ રાત મહેનત કરે, પરસેવો પાડે, અનાજ કઠોળ અને શાકભાજી લઈ આવી અને દુનિયા આખીને આપે છે. અને એ જ ખેડૂતને આંખમાં આજે આંસુ છે ને, આ એક એક આંસુનો બદલો ક્યાંય ને ક્યાંય જે આ ખોટું કરી રહ્યા છે લોકોએ લોહીના ટીપાથી આપવો પડશે. કુદરત કોઈને નથી છોડવાનું. કુદરત પાસે બધાનો સરખો જ ન્યાય થશે અને કુદરતની ન્યાય પ્રક્રિયા છે એમાં કોઈની લાગવગ નહીં ચાલે. ઠીક છે કે આજે વીજ કંપનીઓ છે એ પૈસાના પાવરથી, લાગવગથી, સત્તાથી દરેક રીતે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને દબાવીને પોતાનો ફાયદો ખાટી રહી છે. પણ કુદરતની જે કોર્ટ છે ને એમાં કોઈની લાગવગ નહીં ચાલે, એમાં કોઈના પૈસા નહીં ચાલે અને ન્યાય ખેડૂત સાથે ન્યાય થશે. અને અત્યારે જે પ્રકારે થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે. અમે ખેડૂતોની સાથે છે એ બાબતમાં. જરૂર પડશે ત્યાં અમે ગ્રાઉન્ડ ઉપર પણ ખેડૂતોની સાથે જશું. કેમ કે અત્યારે જે વીજ લાઈનો નાખી રહી છે જે કંપનીઓ, એ કંપનીઓના બાપની જમીનો નથી. એ જમીનો જે ખેડૂતની છે ને, ખેડૂતોના બાપ દાદાઓએ પેટે પાટા બાંધીને આ જમીનો રાખેલી હતી. અને ખેડૂતોએ જે પેટે પાટા બાંધીને જમીનો સાચવી રાખી હતી તો કોઈ આ વીજ કંપનીઓ માટે નહોતી રાખી, એના વારસદારો માટે, એના સંતાનો માટે આ જમીનો રાખી હતી. અને આજે આ વીજ કંપનીઓ છે પોતાની મનમાની કરે, પોતાની વીજ લાઈનો નાખવા માટે, પોતાના વેપાર ધંધા કરવા માટે થઈને મફતના ભાવે ખેડૂતની જમીનો પડાવી લેવામાં આવે કે દાદાગીરી કરીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈનો નાખવામાં આવે. આ ખૂબ દુઃખદ છે. અને વળતર આપે તો તમે જંત્રી મુજબ કે જંત્રીનું 4 ગણું વળતર આપો તો પણ એમાં ખેડૂતને કશું વરવાનું નથી. આજે ખેડૂતની જમીન છે ખૂબ કિંમતી જમીન છે. અને આજે કિંમતી જમીનની અંદર તમારી નજર ગઈ છે કે કિંમતી જમીનની અંદર તમે વીજ પોલ નાખી દો અને આજે જે કિંમતી જમીન છે ને એ કિંમતી જમીનની અંદર કોઈ વીજ પોલ, એક પોલ પણ આવે ને, માની લે કે કોઈ 10 વીઘાનું ખેતર છે, એ 10 વીઘા ખેતરની અંદર મોટો હાઈ ટેન્શન લાઈનનો જે પોલ આવે, મોટો પોલ આવે ને, એટલે એ જમીનની કિંમત છે એ ઘટી જાય છે. 50% જમીનની કિંમત ઘટી જાય છે. તમે વળતર આપશો તો એનાથી શું ફાયદો થવાનો? અરે તમારામાં તાકાત હોય તો તમે જમીન છે અત્યારે જે માર્કેટ ભાવ ચાલે છે એ માર્કેટ ભાવ પ્રમાણે ખરીદ્યો અને ખરીદીને પછી એમાં પોલ નાખો. હવે તમે એમ કહો કે અમારે તો અડધા વીઘાની જરૂર છે તો અડધો વીઘો જમીન કેવી રીતે અમારે નથી વેચવી? તમારામાં તાકાત હોય તો કોઈ ખેડૂત પાસે 10 વીઘા હોય, 15 વીઘા હોય, પૂરેપૂરી જમીન પૂરા ભાવ આપીને ખરીદો. પણ તમે એવું નથી કરતા. તમારે પોલ જેટલામાં નાખવો છે એટલી જ જમીન તમે ખરીદો છો અને એટલી જ જમીનના તમે પૈસા આપી અને ખેડૂતની બાકી રહેલી જે જમીન છે એ તમામ જમીનની તમે વેલ્યુ ડાઉન કરી રહ્યા છો. એટલે મારી બધું આ છે, આજે ઘણા સમય પછી મારે કેવું પડે છે કે તમે જે આ ખેડૂતો સાથે બળજબરી કરો છો, પોલીસનો દુરુપયોગ કરી, દાદાગીરી કરી, ગુંડાગીરી કરી અને તમે જે વીજ કંપની વાળા જે ખેડૂતની જમીનમાં પોલ નાખી રહ્યા છો ને, યાદ રાખજો કુદરતની કોર્ટમાં ન્યાય થશે. અને યાદ રાખજો જે અમારા ખેડૂતના ખેતરમાં જે સફેદ મુંડા મગફળીમાં આવે છે ને, સાલાવ તમને આ જીવતા, તમે જીવતા હશે ને તમને મુંડા પડશે સફેદ. કુદરત નહીં છોડે તમને. તમે જે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે, તમે ખેડૂતોની રોજીરોટી ઉપર હાથ નાખ્યો છે. અમારા ખેડૂતની રોજીરોટી એટલે ખેડૂતની જમીન છે અને એ જમીન તમારે
મફતના ભાવે પડાવી લેવી, તમારે વીજ કંપનીઓ ચલાવી છે ને એટલા માટે થઈને તમે ગુંડાગીરી કરી, દાદાગીરી કરી, પોલીસનો દુરુપયોગ કરી અને જો તમે એ જમીનમાં વીજ પોલ ખોડશો ને તો યાદ રાખજો, અમારા તરફથી તમને આ બધું આ છે કે તમને જીવતા સફેદ મુંડા પડશે, કુદરત નહીં છોડે. આ ખૂબ દુઃખદ વાત છે. અને અત્યારે અમે તો વારંવાર, હું તો ખેડૂતો માટે થઈને વર્ષોથી લડતો આવ્યો છું. આ લડતની અંદર સામે કોણ આવ્યું? પાલભાઈ આંબલિયા. કેમ કોઈ ના આવ્યા? આમ આદમી પાર્ટી વાળા બહુ મોટી મોટી વાતો કરે કે અમે ખેડૂતોની પાર્ટી. આમ આદમી પાર્ટી વાળાને કહું છું, તમારામાં દમ હોય તો જાઓ ત્યાં જઈને બેસો ત્યાં જઈને. પણ નહીં, માત્ર ને માત્ર આ રાજકીય પાર્ટીઓને બધા જ ને ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરી, ખેડૂતોને ભ્રમાવી અને ખેડૂતોના મતની જ લાલચ છે. ખેડૂતોનું જે થાય એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, બધી જ પાર્ટીઓ સરખી છે, કોઈને ખેડૂતોની નથી પડી. આજે પાલભાઈ બોલી રહ્યા છે ખેડૂત આગેવાન તરીકે, અને પાલભાઈનો હું પૂરો સપોર્ટ આપું છું આ બાબતમાં કે પાલભાઈ તમે આગળ વધો, ખેડૂતો માટે લડો, જ્યાં જરૂર પડે ત્યાં પરેશ ગોસ્વામી તમારી સાથે છે. પાલભાઈ મારા સારા એવા મિત્ર પણ છે. પાલભાઈ અત્યારે જે રીતે લડી રહ્યા છે, ખેડૂતોના હિત માટે લડી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે લડી રહ્યા છે. અને આ લડતની અંદર જ્યાં જરૂર પડે ત્યાં પાલભાઈ આંબલિયાની સાથે હું છું. પણ આ વિડીયોના મારફતે હું ચેતવણી પણ આપું છું કે હજી સમય છે, સુધરી જાઓ, અમારા ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરો, અમારા ખેડૂતો સાથે ગુંડાગીરી અને દાદાગીરી કરવાનું બંધ કરો, નહીતર આવનારા સમયમાં તમારી વીજ કંપનીઓના એક એક પોલ ઉખેડતા પણ અમને ખેડૂતોને આવડે છે. જે દિવસે અમારો ખેડૂત જાગી ગયો ને તે દિવસે તમારી વીજ કંપનીના એક એક પોલનો અમે હિસાબ લેશું. એટલે આ ખૂબ દુઃખદ વાત છે. આજે મારું લોહી ઉકળે છે. જે સુરેન્દ્રનગરના અને ખાસ કરીને કોંઢ ગામ હોય, બીજા ઘણા બધા ગામોમાં પણ હજી આ હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. આ કોંઢ ગામેથી જે દ્રશ્ય સામે આવે છે ને, એ દ્રશ્ય જોતા જમવાનું હરામ થઈ જાય, મોઢેથી કોળિયો હેઠે નથી ઉતરતો, આવા ભયાનક દ્રશ્ય આવી રહ્યા છે. અને ત્યારે આપણે દુઃખ થાય છે કે આ દેશની અંદર આ જે ખેતી પ્રધાન દેશ અને જે કિસાનોનો દેશ છે, જે કિસાનોની મહેનતથી આ જે દેશ ચાલે છે, ખાસ કરીને જગતનો તાત, આવું બિરુદ તો બધા બહુ આપે છે. અરે તાત કહીને તમે ખાલી પંપ મારીને અમારા મત લેવાનું જ કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું. શું આ જગતના તાતની હાલત છે? જગતના તાતને ખાતર, દવા, બિયારણ બધું મોંઘું મળે છે, ઉત્પાદન આવે તો એનો ભાવ નથી મળતો, અને માન એનું પેટીયું રડે છે. અને એનું પેટીયું રડવા માટે જે બાપ દાદાએ વારસામાં આપેલી જમીન છે એના ઉપર તમે નજર બગાડશો. આ વીજ કંપનીઓને શરમ આવવી જોઈએ. આ ખૂબ દુઃખદ બાબત છે. આમાં અમે ખેડૂતોની સાથે છે. જરૂર પડશે તો અમે પણ સુરેન્દ્રનગર અમારી ટીમ લઈને જશું, કોંઢ ગામમાં પણ જશું, અન્ય જગ્યાએ પણ જશું.